જો ભાઈ આ હે ને અમે આપણે લવિંગનું હે મગાવ્યું ઓનલાઈન, જો આ લાગી ગયું ઝાડવું. અને આજ લગભગ પાંચમો છઠ્ઠો દી છે. જો આ કોઈ કેમ કે નો લાગે આપણા ઓલામાં, જો આ લાગી ગયું. અને આ રામફળનો રોપ છે. અને એક છે ને ગુલાબી નારિયેળી મગાવી આપણે ઓનલાઈન, જોઈ લો. જ્યાં ગુલાબી નારિયેળી, બરાબર. નારિયેળ લોટણ થાય, આપણી નારિયેળી થાય ને એના કરતાં નાની થાય, પણ નારિયેળ અંદરથી ગુલાબી આવે. નારિયેળ એને ચાલ આવે ને એ જ ગુલાબી એમાંથી બને નીકળે. બાકી નારિયેળ આપણે હોઈએ. અને અમારે દેહી નારિયેળી છે, અમારે ઘરની નારિયેળ રોપ. અને આ સંતરીના રોપ કોઈ કહે ને કે નો ઉજરે, જોવો આ બી નાખી અમે ઉજેરીને મોટા કીધા આપણા બગીચામાં. આપણે એને હાવ ફૂલ જ વાવીએ. અને હજી એક તમને બતાવું. અને આ બ્લેક છે ને, બ્લેક સફરજનનું હોય. જો આ લાગી ગયું. આણે આજે ત્રીજો દિવસ છે, બીજો કે ત્રીજો દિવસ છે. આને મને ફાઇનલ ખબર, હું ડમ્ફરમાં હતો ને ત્યારે આવ્યો હતો. આને બીજો કે ત્રીજો છે. જો આ લાગી ગયું. એમ કોઈ કહે ને કે નો લાગે એ વાત ખોટી છે. આપણું છે ને વાતાવરણ ઉપર, અને આપણી જ્યાં જગા છે ને ઠંડી એક વધારે હતી ને ત્યાં લાગી જાય. બ્લેક સફરજન છે અને બ્લેક દ્રાક્ષ છે. અને જો આ બ્લેક દ્રાક્ષ છે, જોઈ લો. આ બ્લેક દ્રાક્ષ આવે, લાંબી બ્લેક દ્રાક્ષમાં આવે. આ એ દ્રાક્ષનો રોપ છે, એકદમ સરસ. અમે આ બધા છે ને 4-4, 5-5 દી થયા ઓનલાઈન આવ્યા હતા, એમાં સુકાઈ ગયા હતા. પણ આ આપણી જમીનમાં લાગ્યા ને એકદમ સરસ ઉગ્યા. અને અજેક દ્રાક્ષ આવી, એ હવે કેવી દ્રાક્ષ આવી ને એ ખબર નથી. પણ દ્રાક્ષનું એ રોપી આપણે ઓનલાઈન જ મગાવ્યો હતો ત્યારે એ લાગી ગયો. આ બધા એને ઝાડવા જોઈ લ્યો. એકદમ સરસ બધા ભેગા. જો આપણે આ આપણી નારિયેળી, આ નારિયેળીના ઓલા છે, આપણી નારિયેળીના રોપાના રોપ કરેલ છે. આંબા અમારે અહીંયા ખાપર છે આપણું મકાન, એમાં બધું વાવેલું હોય. ચાલ્યું એકદમ સરસ મજાનું. આ બધા ઝાડ વાવ્યા આપણે. જો આ મરચી કુંડિયામાં વાવી, એમાંય મરચાં આવે એકદમ સરસ. ચાલ્યા જો ઓલી બધા કે કૃષ્ણાવેલી, જો અમે કૃષ્ણાવેલી ઉછેરી લીધી. અને આ ઝાડી અમે લઈ આવ્યા હતા. એનું નામ હું ભૂલી ગયો. ને જોઈ લો મરચી, જોઈ લો મરચાં, બરાબર. જો આમાં છે ને એ વર્ષે ડ્રેગન ફ્રૂટ આવ્યા તમારે, જો આ ઝાડવામાં. અને એક અહીંયા બીજું ડ્રેગન ફ્રૂટ છે, આમાં આવ્યા હતા ગયા વર્ષે. આ વર્ષ છે ને જરાક મારી ભૂલને કારણે ડ્રેગન ફ્રૂટ નથી આવ્યા. હું એને કાપતા ભૂલી ગયો ને ઓલું કોઈ વાર્તા ભૂલી ગયો હતો. બાકી અમારે ડ્રેગન ફ્રૂટ આવે. અમારે આપણે અવળી ઓલી છે જેવા ઝાડવા. જો આ મોટા મોટા આંબા જોઈ લો. 7 આંબા છે, નારિયેળી છે. બીજા આપણી ઝાડવા મનગમતા આપણે મગાવીએ ઓનલાઈન, બરાબર. અને જો આ ઓલા બધા કહે ને ઠંડા દેશનું, હો સોરી એક ભૂલી જાઉં, આ કેવીનું વેલો આવે. જો આ એ વિદેશમાં જાય, પણ આપણે અહીંયા વાવ્યું એને લગભગ આને 8 થી 9 મહિના થયા, બરાબર. 8-9 મહિના થયા, 8-9 મહિના થયા. અને અવળો વેલો મોટો થઈ ગયો. ને એના બાજુમાં જો આવોકાડો હોય, જો વાર્યો જાર્યો આવોકાડો બતાવું તમને. જો આવોકાડો, આવોકાડો આ વિદેશથી ઠંડુ ઝાડવું આવે. જાજો આપણે ઘરે આપણે વાવ્યા બધા બહારના ઝાડવા. જો આવોકાડો આ કીવીનો હે સારો. તો આપણે માળ સારો કરીને ચડાવી દીધો. હવે લગભગ વરસ 1.5 વર્ષમાં કેવી આવી જાય છે. અને જો આપણે કેરમાં પણ કેરા આવી ગયા. અવળી મોટી લૂંગ આવી. તો હું બતાવું ઝૂમ કરી, તો ઝૂમ કરી બહુ ઝૂમ લાઈટ આવે એટલી બરાબર ઝૂમ નથી થતું, બરાબર. હાથી દેખાડું ચાલે. જો અવળી મોટી લૂંગ છે જબરીની.
પાંદડો આડો આવી જાય એટલે લૂંગ જબરી નહીં આમ જોઈ લો જો દેખાય બરાબર. જય માતાજી, જય સિકોતરમાં.